હેલો મિત્રો, અંગ્રેજી શબ્દ ભંડોળ શીખવું છે એ ખૂબ જરૂરી છે. જો તમારી પાસે અંગ્રેજી શબ્દ ભંડોળ હશે તો તમે સારું એવું પરીક્ષામાં છે પરફોર્મન્સ આપી શકશો. તો ઇંગ્લિશ વોકેબ સિરીઝની અંદર છે એ ડે 1 છે. આ ડે 1 ની અંદર છે એ આપણે ઇંગ્લિશ વોકેબ છે એને શીખીશું અને આ ડે 1 ની સિરીઝ છે એ કન્ટિન્યુ રહેવાની છે. ત્યારબાદ વાત કરીએ તો શા માટે છે ઇંગ્લિશ વોકેબ છે એ શીખવી ખાસ જરૂરી છે. તો કોઈ પણ ગુજરાત સરકારની તમે પરીક્ષા આપો જેની અંદર ક્લાસ 1 2 સીસી ગ્રુપ એ અને પીએસઆઈ છે એની મેઇન્સ આન્સર રાઇટિંગ, આ મેઇન્સ આન્સર રાઇટિંગની અંદર પણ છે એ ઇંગ્લિશ વોકેબ જો તમારી પાસે સારી હશે તો તમે સારો એવો એસે લખી શકશો, સારો એવો પત્ર છે એ લખી શકશો, સારું એવી સ્પીચ અથવા સારું એવું છે એ રિપોર્ટ રાઇટિંગ કરી શકશો. તો આના માટે છે ઇંગ્લિશ વોકેબ છે એ ખાસ તમારી પાસે જરૂરી છે. ત્યારબાદ ગુજરાત સરકારની બીજી જે ભરતીઓ છે એમાં ઇંગ્લિશ ગ્રામર ક્યાંક ને ક્યાંક 25 15 10 આવા માર્ક્સનું છે એ પૂછાતું હોય છે. તો એની અંદર એમસીક્યુમાં તમને એન્ટોનેમ, સિનોનેમ છે, વન વર્ડ સબસ્ટિટ્યુટ છે, ઇડિયમ્સ અને ફ્રેઝ છે, તો આની અંદર છે એ તમને ઇંગ્લિશ વોકેબ છે એ ખાસ પૂછાતી હોય છે. તો અહીંયા પણ તમારે ખાસ ઇંગ્લિશ વોકેબ છે એ શીખવી જરૂરી છે. તો વિડીયોને ચાલો શરૂ કરીએ. એની પહેલા જો હજુ તમે ચેનલ સબસ્ક્રાઇબ નથી કરેલી તો ચેનલ છે સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો જે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરે. તો આજનો પહેલો શબ્દ છે અબંડન. અબંડન છે એટલે કે છોડી દેવું, ત્યજી દેવું. હવે આમ નહીં યાદ રહે એના માટે હું તમારા માટે એક સરસ મજાનું ચિત્ર લઈ આવ્યો છું. અહીંયા એક જવાબદાર વ્યક્તિ છે, પિતા પણ હોઈ શકે, પોતાના બાળકને સાવ લેફ્ટ અલોન એટલે કે તરછોડી દીધું છે. તો અહીંયા છોડી દેવું અથવા ત્યજી દેવું. તો અહીંયા રિસ્પોન્સિબિલિટીનો ભાવ છે કે તમારી પાસે રિસ્પોન્સિબિલિટી, જવાબદારી છે, તમારા કર્તવ્યમાં આવે છે છતાં તમે છોડી દીધું છે, તો એને ત્યજી દેવું અથવા છોડી દેવું, એને અબંડન તરીકે ઓળખવામાં આવે છે. સિનોનેમની વાત કરીએ, સમાનાર્થી શબ્દો છે એની વાત કરીએ તો અહીંયા જોઈ શકાય છે ડેઝર્ટ એટલે કે છોડી દેવું. તો ડેઝર્ટ છે એ પણ છોડી દેવું થાય. ફોરસેક એટલે ત્યાગવું. ફોરસેક, ડેઝર્ટ, ડેરિલિક્શન ઉપેક્ષા, કર્તવ્યનો ત્યાગ કરવો. લીવ છોડી દેવું. અનરિસ્ટ્રેન એટલે કે પણ અનિયંત્રિત. અનિયંત્રિત છે એ થોડુંક આનાથી અલગ છે પણ એનો ક્યાંક મહદઅંશે ભાવ છે એ ક્યાંક ત્યજી દેવું, છોડી દેવાના થાય એટલે કે તમારા કંટ્રોલમાં નથી, અનિયંત્રિત છે. તો અહીંયા છોડી દેવાનો સેન્સ છે અહીંયા બનતો હોય છે. તો આવી રીતે તમને છે એના સિનોનિમ્સ છે પૂછાઈ શકે છે. તો અબંડન એટલે કે છોડી દેવું, ત્યજી દેવું, એને ડેઝર્ટ પણ કહી શકો, છોડી દેવું. ફોરસેક ત્યાગવું, ડેરિલિક્શન એટલે ઉપેક્ષા અથવા કર્તવ્યનો ત્યાગ છે એ તમે અહીંયા કહી શકો. ત્યારબાદ લીવ એટલે છોડી દેવું અને અનરિસ્ટ્રેન્ટ એટલે કે છોડી દેવું અથવા અનિયંત્રિત. તો આવી રીતે છે એના બધા સિનોનિમ્સ છે. હવે વાત કરીએ એક્ઝામ્પલની. તો અહીંયા જોઈ શકાય છે કે અબંડન એટલે કે છોડી દેવું. તો હી ડિસાઇડેડ ટુ અબંડન ધ ઓલ્ડ હાઉસ એટલે કે તેણે જૂનું ઘર છોડી દેવાનો નિર્ણય કર્યો. હી ડિસાઇડેડ, અહીંયા છે એ V2 નો છે ઉપયોગ થયો છે એટલે કે અહીંયા છે એ સાદો ભૂતકાળનો છે ઉપયોગ થયેલો છે. અહીંયા ધ છે એ ઓલ્ડ હાઉસ માટે છે એ આર્ટિકલ લાગેલો છે. તો તેણે જૂનું ઘર છોડી દેવાનો નિર્ણય કર્યો. ત્યારબાદ ડેઝર્ટની વાત કરીએ એટલે કે છોડી દેવું. તો અહીંયા ધ સોલ્જર ડેઝર્ટેડ હિઝ ટીમ ડ્યુરિંગ ધ બેટલ. તો અહીંયા છે સિપાહીએ યુદ્ધ દરમિયાન પોતાની ટીમને છોડી દીધી. તો અહીંયા પણ છે એ V2 નો છે ઉપયોગ થયેલો છે અને સાદો ભૂતકાળ છે અહીંયા જોઈ શકાય છે. ત્યારબાદ ફોરસેક એટલે કે ત્યાગવું. સી ચૂઝ ટુ ફોરસેક હર બેડ હેબિટ એટલે કે એણે પોતાની ખરાબ આદતો છે એ ત્યાગ કરવાનો નિર્ણય. તો ત્યાગ, છોડી દેવું, આ બધામાં છે એ તમે અબંડન, ડેઝર્ટ, ફોરસેક છે યુઝ કરી શકો. ત્યારબાદ છે ડેરિલિક્શન. તો અહીંયા ઉપેક્ષા અથવા કર્તવ્યનો ત્યાગ છે. ધ મેનેજર વોઝ ફાયર્ડ ફોર ડેરિલિક્શન ઓફ ડ્યુટી. હવે અહીંયા વોઝ ફાયર્ડ નો છે એ ઉપયોગ થયેલો છે. તો એનો મતલબ એમ કે અહીંયા છે એ પેસિવ વોઇસ છે, કારણ કે મેનેજર છે એ ખુદ પોતાની નોકરીમાંથી છે એ નથી હટાવવામાં આવતો પણ એને કોઈકના દ્વારા છે એ હટાવવામાં આવે છે. એટલે અહીંયા વોઝ ફાયર્ડ નો છે ઉપયોગ થયેલો છે. તો અહીંયા પેસિવ વોઇસ નો ઉપયોગ થયેલો છે એટલે કે મેનેજરને કર્તવ્યની ઉપેક્ષા, કર્તવ્ય તમારી ફરજમાં આવે છે અને ઉપેક્ષા કરો છો, ડેરિલિક્શન એટલે છે એને નોકરીમાંથી કાઢી મૂકવામાં, તો કે એની ફરજ છોડી દીધી હતી એટલે ઉપેક્ષા. તો અહીંયા છોડવાનો ભાવ છે એ ક્યાંક આમાં રહેલો છે. લીવ, આ તમે ઘણી વખત સાંભળ્યું હોય છે, છોડવું અથવા છોડી દેવું. તો આઈ વિલ લીવ ધ ઓફિસ અર્લી ટુડે. તો અહીંયા છે વિલ લીવ નો છે ઉપયોગ થયો છે એટલે કે સાદા ભવિષ્યકાળનો છે અહીંયા ઉપયોગ થયેલો છે. આઈ વિલ લીવ ધ ઓફિસ અર્લી ટુડે. તો અર્લી ટુડે ને માટે છે એડજેક્ટિવ છે અહીંયા ઉપયોગ કરેલું છે, અર્લી ટુડે. તો હું છે આજે ઓફિસમાંથી વહેલો નીકળી જઈશ. તો અહીંયા જોઈ શકાય છે કે લીવ એટલે છોડવું અથવા મૂકી દેવું. ત્યારબાદ અનરિસ્ટ્રેન્ટ એટલે કે અનિયંત્રિત. તો હિઝ અનરિસ્ટ્રેન્ટ બિહેવિયર કોઝ પ્રોબ્લેમ્સ એટલે કે તેના અનિયંત્રિત વર્તનને કારણે છે સમસ્યાઓ ઊભી થાય છે. તો અહીંયા આટલા છે એના તમે સિનોનિમ્સ છે એ
ઉપયોગ કરી શકો. અબંડન એટલે છોડી દેવું. તો આ અબંડનનું ચિત્ર છે એ ખાસ તમારા મગજમાં યાદ રાખવું. અબંડન એટલે છોડી દેવું, ત્યજી દેવું. ત્યારબાદ વાત કરીએ એન્ટેનિમની. તો એન્ટેનિમ્સની અંદર જોઈએ તો રિટેન એટલે બનાવી રાખવું, સાચવી રાખવું, બનાવી રાખવું, રિટેન. બરાબર. ત્યારબાદ સપોર્ટ એટલે કે સમર્થન આપવું. તમે કોઈકને સાથ છોડી દો અને કોઈકને સાથ આપો તો સપોર્ટ, છોડી દો તો અબંડન. તો અહીંયા છે એ સપોર્ટ એટલે કે સમર્થન, અને કોન્સ્ટ્રેન્ટ એટલે બાધ્ય. તો અહીંયા એન્ટેનિમ્સ છે એની અંદર આટલા છે એ તમને એન્ટેનિમ્સ છે એ જોવા મળે. ત્યારબાદ કન્ટિન્યુ એટલે ચાલુ રાખવું, મૂકી દેવું, છોડી દેવું, એનું વિરોધાર્થી કન્ટિન્યુ, ચાલુ રાખવું. કેપ્ટ એટલે જકડી રાખવું, પકડી રાખવું, અને છોડી દેવું એટલે અબંડન. તો અહીંયા છે એ તમે એન્ટેનિમ્સ છે પણ જોઈ શકો છો. વાક્ય જોઈ લઈએ તો રિટેન એટલે બનાવી રાખવું. તો કે સી વેન્ટ ટુ રિટેન હર પોઝિશન ઇન ધ કંપની, એટલે તે કંપનીમાં પોતાની પોઝિશન છે એ બનાવી રાખવા માંગે છે, છોડી દેવા માંગતી નથી. તો સી વેન્ટ્સ ટુ રિટેન હર પોઝિશન ઇન ધ કંપની. ત્યારબાદ સપોર્ટની વાત કરીએ તો પેરેન્ટ્સ ઓલવેઝ સપોર્ટ ધેર ચિલ્ડ્રન, એટલે કે માતા પિતા હંમેશા તેમના બાળકોને સમર્થન આપે છે. અબંડન છોડી દેતા નથી, ત્યાગી દેતા નથી. તો અહીંયા સપોર્ટ છે એ તમારું એન્ટેનિમ્સ છે એ થઈ જશે. કન્સ્ટ્રેન્ટ એટલે કે બાધ્ય. ફાઇનાન્શિયલ કન્સ્ટ્રેન્ટ સ્ટોપ્ડ હિમ ફ્રોમ સ્ટાર્ટિંગ અ બિઝનેસ, એટલે કે આર્થિક બાબતોને કારણે તે બિઝનેસ શરૂ કરી શક્યો નહીં. તો એના માટે છે એ બાધા રૂપ છે એ જોવા મળ્યું. તો અહીંયા કોન્સ્ટ્રેન્ટ એટલે કે બાધ્ય, પકડી રહી. આ એ કારણે છે એના બિઝનેસ છોડવા માટે મજબૂર કરી દીધો. તો અહીંયા બાધ્ય છે તમે જોઈ શકો છો. એક છે એ છોડી દેવું અને એક બાંધી દેવું. તો અહીંયા છે એ કન્સ્ટ્રેન્ટ છે એનો ઉપયોગ છે અહીંયા એન્ટોનિમ તરીકે જોઈ શકાય છે. ત્યારબાદ કન્ટિન્યુ. તો કે પ્લીઝ કન્ટિન્યુ યોર વર્ક વિધાઉટ સ્ટોપિંગ, એટલે કે કૃપા કરીને તમારું કામ છે અટક્યા વગર ચાલુ રાખો. તો અહીંયા કન્ટિન્યુ છોડી ન દો, ચાલુ રાખો. તો અહીંયા છે વિરોધાર્થી શબ્દ છે એ તમને જોવા મળે છે. કેપ્ટ એટલે જકડી રાખવું, પકડી રાખવું. તો સી કેપ્ટ હોલ્ડિંગ ધ બેબી ટાઇટલી, તે બાળકોને મજબૂત રીતે છે એ જકડીને રાખતી હતી. તો અહીંયા કેપ્ટ છે એનો ઉપયોગ પકડવા માટે છે એ ઉપયોગ થયેલો છે. તો આ છે એ અબંડનના સિનોનિમ્સ અને એન્ટોનિમ્સ છે એ જોઈ શકાય છે. ચાલો જઈએ બીજા શબ્દ ઉપર. તો અબેટ એટલે કે સમાપ્ત કરવું, ઓછું કરવું, ઘટાડવું, ઓછું કરવું, સમાપ્ત કરવું. તો એને અબેટ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા જોઈ શકાય છે કે એક બાજુ ફૂલ છે એ વરસાદ છે, અને ત્યારબાદ બીજી બાજુ જોઈએ તો અહીંયા કંઈક ઓછું થઈ ગયેલું છે, ઘટી ગયું છે. તો આ ચિત્ર ઉપરથી તમે આનો છે એ અંદાજ લગાવી શકો. તો અબેટ એટલે કે ટુ લેસન, એટલે કે ઓછું કરવું, ઘટાડવું, સમાપ્ત. હવે સિનોનિમ્સની વાત કરીએ તો સબસીડ એટલે કે ઘટાડવું. સબસીડ્સની અંદર જોઈએ તો ઘટાડવું. ત્યારબાદ ડિક્રીઝ, ઇન્ક્રીઝ અને ડિક્રીઝ છે એ તમે સાંભળ્યું હોય છે. ડિક્રીઝ એટલે ઓછું કરવું, ઇન્ક્રીઝ એટલે વધારવું. ડિમિનિશ એટલે કે ઘટવું. તો ડિમિનિશ છે એ પણ એટલે કે ઘટવું. ત્યારબાદ રિડ્યુસ એટલે પણ ઘટાડવું. તો અહીંયા છે એ આ બધા છે અબેટના સિનોનિમ્સ છે એ થશે. અબેટની અંદર જોઈએ તો સબસીડ એટલે ઘટવું. તો અહીંયા જોઈ શકાય છે ધ પેઇન બિગન ટુ સબસીડ આફ્ટર ટેકિંગ મેડિસિન, એટલે કે દવા લીધા પછી દુખાવો ઘટવા લાગ્યો. તો અહીંયા ઘટવા લાગ્યો એના માટે છે અહીંયા સબસીડ છે એનો ઉપયોગ થયેલો છે. ત્યારબાદ ડિક્રીઝ એટલે ઓછું થવું. ધ ટેમ્પરેચર વિલ ડિક્રીઝ એટ નાઇટ, એટલે કે રાત્રે તાપમાન છે એ ઓછું થશે. તો અહીંયા ફ્યુચર ટેન્સનો છે ઉપયોગ થયેલો છે વિલ. અને અહીંયા બિગન એટલે કે ચાલુ થઈ ગયો હતો. ત્યારબાદ વાત કરીએ તો એ ડિમિનિશ એટલે કે ઘટાડવું. અહીંયા જોઈ શકાય છે કે ફિયર સ્ટાર્ટેડ ટુ ડિમિનિશ ઓવર ટાઈમ, એટલે કે સમય સાથે તેનો ભય છે એ ઘટવા લાગ્યો. તો અહીંયા ભયના ઘટાડાની વાત થાય છે. તો અહીંયા ઘટવું એટલે ડિમિનિશ છે એનો ઉપયોગ થયેલો છે સમય સાથે, એટલે કે ટુ ડિમિનિશ ઓવર ટાઈમ એટલે સમય સાથે. રિડ્યુસ એટલે કે ઘટાડવું. તો વી શુડ એટલે કે કરવું જોઈએ. રિડ્યુસ ધ યુઝ ઓફ પ્લાસ્ટિક, તો કે શું કરવું જોઈએ? તો કે આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો જોઈએ. તો અહીંયા જોઈએના સેન્સમાં છે તમે શુડ છે એનો ઉપયોગ કરી શકો. તો કે વી શુડ રિડ્યુસ ધ યુઝ ઓફ પ્લાસ્ટિક. તો અહીંયા પ્લાસ્ટિકના ઘટાડાની સાથે છે એ વાત કરવામાં આવે છે. તો આ છે એ રિડ્યુસ, ડિમિનિશ, સબસીડ, ડિક્રીઝ, આ બધું છે એ અબેટ એટલે કે સમાપ્ત કરવું, ઓછું કરવું એના શબ્દો છે, સિનોનિમ્સ છે. અબેટ છે એનો પણ ખૂબ સરસ છે એક વાક્ય છે. ધ સ્ટ્રોમ ફાઇનલી બિગન ટુ અબેટ, એટલે કે આપણે જે ચિત્ર જોયું હતું કે વાવાઝોડું, વરસાદ, આંધી હતી, એ બધું ચાલુ થઈ ગયું છે. શું? તો કે ટુ અબેટ, એટલે કે આખરે તોફાન છે એ ઓછું થવાનું શરૂ થયું છે. ધ સ્ટ્રોમ ફાઇનલી બિગન ટુ અબેટ, એટલે કે ધ સ્ટ્રોમ ફાઇનલી બિગન ટુ અબેટ, એટલે કે આખરે તોફાન છે એ ઓછું થવાનું શરૂ થઈ ગયું છે. તો અહીંયા જોઈ શકાય છે આ બધા છે એ વાક્યો જોઈ શકાય છે. અબેટના એન્ટોનિમની વાત કરીએ તો એક આવે એગ્રેવેટ એટલે વધારવું. ત્યારબાદ ઇન્ક્રીઝ, ડિક્રીઝ એટલે ઘટાડવું, અબેટ એટલે ઘટાડવું, ડિમિનિશ એટલે ઘટાડવું. તો અહીંયા ઇન્ક્રીઝ છે એટલે વૃદ્ધિ કરવી. ગ્રો એટલે કે મોટું થવું, વધવું. ગ્રો છે તમે
સાંભળેલું હશે. અને એક્સટેન્ડ એટલે પણ વિસ્તરણ કરવું, એક સંકોચવું થાય અને એક વિસ્તરણ કરવું થાય. તો એક્સટેન્ડ છે એ આનો વિરોધાર્થી શબ્દ છે. તો એગ્રેવેટ છે, ઇન્ક્રીઝ છે, ગ્રો છે, એક્સટેન્ડ છે, તો આ બધા શબ્દો છે એના વિરોધાર્થી શબ્દ છે. અહીંયા જોઈ શકાય છે કે એગ્રેવેટ એટલે વધારવું, વધારે ખરાબ બનાવવું. તો લાઉડ નોઇઝ કેન એગ્રેવેટ હિઝ હેડેક એટલે કે જોરદાર અવાજ તેના માથામાં દુખાવાને વધારે ખરાબ બનાવી શકે છે. તો અહીંયા જોઈ શકાય છે કે જોરદાર અવાજ તેના માથાના દુખાવાને વધારે ખરાબ છે બનાવી શકે છે. તો ઓછું કરવાને બદલે શું થાય, વધે. તો એગ્રેવેટ છે એ એનો વિરોધાર્થી શબ્દ છે. ત્યારબાદ વાત કરીએ તો ઇન્ક્રીઝ એટલે કે વૃદ્ધિ, વધવું. અહીંયા જોઈ શકાય છે ધ પ્રાઇસ ઓફ ફ્યુલ કન્ટિન્યુઝ ટુ ઇન્ક્રીઝ એટલે કે ઈંધણના ભાવ છે એ સતત વધતા રહે છે. તો અહીંયા વૃદ્ધિ, વધારા થવાને માટે છે એ તમે ઇન્ક્રીઝ શબ્દ છે એ વાપરો છે. તો ઇન્ક્રીઝ છે એ અબેટનો છે એ ક્યાંક ને ક્યાંક વિરોધાર્થી શબ્દ છે. ત્યારબાદ ગ્રો, તો અહીંયા જોઈ શકાય છે ગ્રો એટલે વધવું. પ્લાન્ટ્સ ગ્રો ફાસ્ટર વિથ પ્રોપર સનલાઇટ એટલે કે યોગ્ય સૂર્યપ્રકાશ સાથે છોડ છે એ વધુ ઝડપથી વધે છે. હવે એક્સટેન્ડ એટલે કે વિસ્તરણ, લંબાવવું. ધે ડિસાઇડેડ ટુ એક્સટેન્ડ ધ ડેડલાઇન એટલે કે તેમણે સમય મર્યાદા લંબાવવાનો નિર્ણય કર્યો. તો અહીંયા એક્સટેન્ડ છે એ પણ વિસ્તરણ કરવું, લંબાવવું થાય. તો આ બધા છે એના એન્ટોનેમ છે. ત્રીજો શબ્દ છે એબ્ડિકેટ એટલે ત્યાગવું. તો અહીંયા જોઈ શકાય છે કે એબ્ડિકેટ સરસ મજાનું ચિત્ર છે કે ગીવ અપ ધ થ્રોન એટલે કે અહીંયા છે એ પોતાનો મુગટ છે એ ત્યાગી દે છે. તો આ ચિત્ર છે એટલે કે ત્યાગ કરવું, ત્યાગની ભાવના જો તમારામાં રહેલી હોય તો એને એબ્ડિકેટ છે એ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એબ્ડિકેટ એટલે ત્યાગવું. તો અહીંયા સિનોનિમની વાત કરીએ તો કે અબંડન, આપણે જોયું હતું કે ત્યાગવું, છોડી દેવું, અબંડન છે એ એમાં ઉપયોગ થાય. અને રિનાઉન્સ એટલે પણ ત્યાગવું થાય. તો રિનાઉન્સ અને અબંડન અને એબ્ડિકેટ આ બધું છે એ ત્યાગવુંના છે એ તમે સમકક્ષ છે એ ગણી શકો. પણ અહીંયા ત્યાગ કરવાનો ભાવ છે એ આવો આ ચિત્ર જેવો ભાવ છે એ થાય. તો અહીંયા તેણે પોતાની કાર રસ્તા પર છોડી દીધી એટલે કે અહીંયા હી અબંડેડ હિઝ કાર ઓન ધ રોડ એટલે તેણે પોતાની કાર રસ્તા પર છે એ છોડી દીધી. રિનાઉન્સ એટલે ત્યાગવું. તો હી ડિસાઇડેડ ટુ રિનાઉન્સ હિઝ બેડ હેબિટ એટલે કે તેણે પોતાની ખરાબ આદતો છે એ ત્યાગ કરવાનો નિર્ણય કર્યો. તો અહીંયા રિનાઉન્સ એનો તમે ઉપયોગ કરી શકો છો. એબ્ડિકેટ છે એનું એન્ટોનિમ્સ છે એ પણ તમે જોઈ લ્યો. તો અહીંયા અસર્ટ એટલે કે દાવો કરવો. હવે એક વ્યક્તિ છે એ દાવો માંડે અને એક વ્યક્તિ છે એ દાવો છોડી દે. આ તમે જોયું હશે, સાંભળ્યું છે. તો દાવો કરવો, માંડવું એને અસર્ટ કહેવાય અને દાવો છોડી દેવો એને એબ્ડિકેટ કહેવાય. તો અહીંયા અસર્ટ છે એનો ઉપયોગ છે એ દાવો કરવા માટે છે એ થતો હોય છે. વાક્ય જોઈ લઈએ. હી અસર્ટેડ ધેટ હી વોઝ ઇનોસેન્ટ એટલે કે તેણે દાવો કર્યો કે તે નિર્દોષ હતો. અહીંયા છે એબ્ડિકેટ એટલે કે ત્યાગવું અને અસર્ટેડ એટલે કે દાવો કરવો. તો અહીંયા છે એક જ આનું એન્ટોનિમ્સ છે એ થશે. આ પણ છે એ ખાસ જાણવું જરૂરી છે. ચોથું આ છે એબ્રિવેટ એટલે કે સંક્ષિપ્ત કરવું. આ તમે છે એ ઘણા બધા નામમાં જોયું હશે કે તમારું ફૂલ ફોર્મ છે એનું ખાલી એબ્રિવેશન ફોર્મ જ છે એ જોવા મળતું હોય છે. તો અહીંયા એબ્રિવેટ એટલે કે સંક્ષિપ્ત કરવું. અહીંયા ઇન્ટરનેશનલનું INTL કરી દીધું છે. તો ઇન્ટેલ એટલે કે ઇન્ટરનેશનલ એવું સમજી જવાનું. તો અહીંયા છે એ સંક્ષિપ્ત કરી દીધું છે, એબ્રિવેશન છે એ કરી દીધું છે. તો અહીંયા સિનોનિમ્સની અંદર જોઈએ તો શોર્ટન એટલે ટૂંકું કરી દીધું. તમારું ફૂલ ફોર્મ છે એ ખાલી ટૂંકું કરી દો તો એને શોર્ટન છે એ કહેવામાં આવે છે. અને કમ્પ્રેસ એટલે કે દબાવવું, ઘટાડવું, જે આપણે સંક્ષિપ્ત કરવું અને કમ્પ્રેસ છે એ એના સિનોનિમ્સ તરીકે ઉપયોગ થતો હોય છે. તો જોઈ લઈએ. શોર્ટન એટલે કે આઈ વિલ શોર્ટન ધીસ લોંગ પેરેગ્રાફ એટલે કે હું આ લાંબા પેરેગ્રાફને ટૂંકું કરીશ, શોર્ટન, એબ્રિવેટ કરીશ. અથવા તો સી શોર્ટન હર ડ્રેસ એટલે કે તેણે પોતાનું ડ્રેસ ટૂંકું કર્યું. તો અહીંયા છે એ આ બંને શોર્ટન છે એનું જોઈ શકાય છે. તો એબ્રિવેટ એટલે ટૂંકું કરવું, કમ્પ્રેસ એટલે ઘટાડવું, ટૂંકું કરવું. એન્ટોનિમની અંદર વાત કરીએ તો એક્સપાન્ડ એટલે કે વિસ્તરણ કરવું, વધારવું. અહીંયા છે એ જોઈ શકાય છે એક્સપાન્ડ એટલે વિસ્તરણ કરવું, વધારવું. જોઈ લઈએ. ધ કંપની પ્લાન્સ ટુ એક્સપાન્ડ ઇટ્સ બિઝનેસ નિયર યર એટલે કે કંપની આવતા વર્ષે પોતાનો વ્યવસાય વિસ્તૃત કરવાની યોજના બનાવી રહી છે. તો અહીંયા છે એબ્રિવેટ એટલે કે સંક્ષિપ્ત કરવું છે એ જોઈ શકાય છે. ત્યારબાદ 5ની વાત કરીએ તો એબડક્ટ એટલે કે અપહરણ કરવું. તો એબડક્ટની અંદર છે એ તમે જોઈ શકાય છે કે અપહરણ કરવું, ABDUCT, એબડક્ટ એટલે અપહરણ કરવું. તો અહીંયા જોઈ શકાય છે એક વ્યક્તિ છે એક માસૂમ બાળકીને છે એ અપહરણ કરી છે તો એબડક્ટ કરી લીધી. આપણે કિડનેપ કરી લે એમ બોલીએ ને તો સિનોનિમ્સની અંદર છે એ કિડનેપ છે એનો સમાનાર્થી શબ્દ છે, અપહરણ કરવું. તો આ સિનોનિમ્સની અંદર તમે જોઈ શકાય છે એબડક્ટ કરવું અથવા તો કિડનેપ કરવું, બંનેનો મિનિંગ છે એ સેમ થશે. ત્યારબાદ અહીંયા વાક્ય જોઈએ. ધ ક્રિમિનલ્સ ટ્રાઈડ ટુ એબડક્ટ યંગ બોય તો કે એણે ગુનેગારોએ એક નાના છોકરાનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો. કિડનેપની વાત કરીએ. ધે કિડનેપ અ બિઝનેસમેન ફોર અ
મની, એટલે કે તેણે પૈસા માટે એક વેપારીનું અપહરણ કર્યું હતું. અહીંયા કિડનેપ્ડ અંદર છે એ તમને ભૂતકાળની અંદરનો સેન્સ છે એ જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ એન્ટોનિમની, તો અહીંયા રીડીમ એટલે કે મુક્ત કરવું. ઘણી વખત છે એ તમને રીડીમ પોઈન્ટ છે એ મળતા હોય છે, એટલે કે આ છે એ તમારા માટે મુક્ત કરેલા પોઈન્ટ હોય છે. રીડીમ એટલે કે મુક્ત કરવું. તો એક્ઝામ્પલની અંદર જોઈએ, હી વર્કડ હાર્ડ ટુ રીડીમ હિમસેલ્ફ આફ્ટર હિઝ મિસ્ટેક, એટલે કે તેણે પોતાની ભૂલ પછી પોતાને સુધારવા માટે ભારે મહેનત કરી, પોતાની જાતને આખી મૂકી દીધી, બરાબર, મહેનત કરવામાં. તો અહીંયા રીડીમ હિમસેલ્ફ એટલે પોતાની જાતને છે એને મૂકી દીધી. તો અહીંયા જોઈ શકાય છે એબડક્ટ એટલે અપહરણ કરવું અને રીડીમ એટલે છોડી દેવું. તો રિલીઝ એટલે પણ છોડી દેવું થાય અને રીડીમ એટલે પણ છે એ છોડી દેવું થાય. તો રિલીઝ પણ છે એ તમે સાંભળેલું હશે. તો અપહરણ કરવું. તો આવું જ વોકેબ સિરીઝનું ડેઇલી છે એ નોલેજ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ છે સરકારી સેવક ગવર્મેન્ટ સર્વન્ટ, એને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રોને છે એ શેર કરી દો.